અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાન મુદ્દે હવે વાર પલટવાર શરૂ થયો છે। પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટ અને એમએલએ ઇમરાન ખેડાવાલા વચ્ચે વાક યુદ્ધ થઈ રહ્યું છે। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દે તેવી વાત ભૂષણ ભટ્ટે કરી તો એની સામે ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે ચૂંટણી આવી એટલે તમને પાકિસ્તાન યાદ આવી ગયું। ભૂષણ ભટ્ટે કહ્યું કે ચૂંટણી ટુરિઝમ માટે આવતા લોકોથી સાવચેત રહો તો ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે હું મુસ્લિમ એમએલએ તરીકે વિસ્તારની સેવા કરું છું, વિસ્તારમાં ભાગલા પડાવવાની તેમની મનસા છે, આ વાત ભૂષણ ભટ્ટે કરી। ઇમરાન ખેડાવાલાએ કહ્યું પુત્ર કે પરિવારમાં ટિકિટ માટે ભૂષણ ભટ્ટ હવાત્યા મારી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા। ત્રણેય ઉમેદવાર, 4 પૈકી 3 ઉમેદવાર જાહેર કર્યા હતા। 3 પ્રવાસી ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા, જેને ખાડિયા સાથે આજે કોઈ નિસ્બત નથી, ખાડિયામાં રહેતા નથી। કે જે પરિસ્થિતિ કોટ વિસ્તારમાં જમાલપુર કે જુહાપુરાની જે થઈ છે, સરકારના અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય એ પણ તમે ઉમેદવારી કરવા આવ્યા છો તો એનો અમલ કરાવજો, પણ એમાં ભાગ પડાવવાની તમારી મનસા કે એમાં ઈચ્છા હોય, માનસિકતા હોય તો એ આ ખાડિયાની પ્રજા, આ ખાડિયાના મતદારો ભલે આજે ઓછા થયા હોય તે એ છોડશે નહીં। ખાડિયા એક છે, અખંડ છે અને આવતીકાલે પણ અખંડ રહેવાનું છે। 2 ટર્મથી ધારાસભ્ય તરીકે હું ત્યાં છું, કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય છું, છતાં પણ ત્યાંના સ્થાનિક લોકોને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે એક મુસ્લિમ ધારાસભ્ય હોવા છતાં ત્યાં અમને કોઈ તકલીફ પડી હોય કે કોઈ એવા નિવેદનો મારા તરફથી થયા હોય, પરંતુ એક રાજકીય રીતથી જે પ્રમાણે એમની જે અત્યારે લાગી રહ્યું છે કે એમને જે હવાત્યા મારી રહ્યા છે કે કોર્પોરેશનના અંદર તેમને તેમના પુત્રને અથવા તો તેમના ફેમિલીમાંથી કોઈને ઇલેક્શન લડાવવા છે, તેમને ટિકિટ અત્યારે કદાચ કોર્પોરેશનની માંગતા હશે ત્યારે આવા નિવેદનો કરી રહ્યા છે। હવે લોકો એમને ઓળખી ગયા છે કે કોર્પોરેશનના અંદર એમનું કંઈ ઉપજવાનું નથી અને આ વખતે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર 4 સીટો કોંગ્રેસ પક્ષના અમારા જે ઉમેદવારો લડવાના છે તે જીતવાના છે।